કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે રેગ્યુલર ભરેલા રીંગણનું શાક તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ તમે જો આ રીતે ભરેલા રીંગણનું વરાળિયું શાક બનાવશો ને તો ખાતા જ રહી જશો. એકદમ ટેસ્ટી, અને જે લોકો રીંગણ નથી ખાતા ને તે પણ માંગીને ખાશે. હમણાં માર્કેટમાં સરસ નાના નાના રીંગણ મળી રહ્યા છે, તો ચોક્કસથી તમે પણ આ રેસીપીથી ભરેલા રીંગણનું વરાળિયું શાક બનાવજો, જેને રોટલી સાથે કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ચાલો બનાવવાની શરૂઆત. ભરેલા રીંગણનું શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ રીંગણ લઈ લીધા છે, અને તમે જોઈ શકો છો એકદમ નાના અને મેં સફેદ રીંગણ લીધા છે. તમને ગુલાબી રીંગણ મળે અથવા જો રેગ્યુલર રીંગણ મળતા હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો. મેં આજે ગ્રીન કલરના લીધા છે. એને ધોઈને કોરા કરી લીધા છે, અને આ રીતે એના ડીટા કાઢી લઈશું, અને એને આ રીતે ઊભા 4 કટ આપવાના છે. કટ આપીને પછી ધ્યાનથી જોઈ લેવાનું છે કે અંદર કોઈ સડેલું નથી કે ઈયળ નથી, અને ત્યારબાદ એને પાણીમાં આપણે પલાળી દેવાના છે, જેથી આપણા રીંગણ કાળા ના પડે. જુઓ મિત્રો, મેં બધા જ રીંગણને સમારી લીધા છે અને એને પાણીમાં રાખી દીધા છે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે મસાલો બનાવી લઈએ. એના માટે મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે, અને 2 મોટી ચમચી સૂકું કોપરું લીધું છે. એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 2 મોટી ચમચી ગાંઠિયા લીધા છે, અને 2 મોટી ચમચી ચવાણું લીધું છે. એની જગ્યા પર તમે પાપડી કે એવું પણ લઈ શકો છો. 3 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો લીધો છે. 2 ચમચી લીલું લસણ લીધું છે. એની જગ્યા પર સૂકું લસણ પણ લઈ શકો છો. અને 2 ચમચી લીલી ડુંગળી લીધી. 1 મોટી ચમચી લીલા ધાણા લીધા છે. 5 કાજુ લીધા છે, આખા કાજુ. એની જગ્યા પર તમે સિંગદાણા પણ લઈ શકો છો. અને ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં એકદમ દરદરું પીસી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે એકદમ ફાઇન પેસ્ટ ના થાય, થોડું દરદરું થવું જોઈએ. જુઓ આ રીતનું. એમાં લીલી ડુંગળી છે ને લસણ છે, એટલે થોડું પેસ્ટ જેવું થઈ જશે, પરંતુ દરદરું રાખવાનું છે. એને એક આપણે બાઉલમાં કાઢી લઈશું. મસાલાને બાઉલમાં કાઢી લીધા બાદ હવે બાકીની સામગ્રી નાખી દઈએ. 1 મોટી ચમચી મેં છીણીને ગોળ લીધો છે. એની જગ્યા પર તમે ખાંડ લઈ શકો છો. 1 નાની ચમચી મેં વલિયારીનો પાવડર લીધો છે. 1 નાની ચમચી લાલ મરચું નાખીશું. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. અડધી નાની ચમચી હળદર નાખીશું, અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મસાલા તમે જેટલું તીખું કે મોડું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. 1 મોટી ચમચી લીલા ધાણા નાખીશું, અને ત્યારબાદ 1 મોટી ચમચી તેલ નાખીશું. તેલ નાખવાથી મસાલાને બધું જ બાઇન્ડિંગ થઈ જશે, અને મસાલો જ્યારે આપણે રીંગણમાં ભરીશું ને તો છૂટો નહીં પડે, અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ, મેં હાથથી સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે જે રીંગણ મેં પાણીમાંથી પલાળેલા હતા એને કોરા કરી લીધા છે, અને એમાં આપણે મસાલો ભરી દઈશું. ભરતી વખતે ધ્યાન રાખવાનું છે, આ રીતે દબાવીને સરસ ભરવાનું છે. પોલું નહીં રહે એનું વાતનું ધ્યાન રાખવાનું છે. સરસ મસાલો ભરાવો જોઈએ. તમે જોઈ શકો છો. રીંગણમાં મસાલો ભરતી વખતે ધ્યાન રાખવાનું છે કે એમાં પાણીનો ભાગ ના હોય, એટલે સરસ એને નીચવીને ભરવાના છે. જુઓ તમે, આ રીતે બધા જ મેં રવૈયા ભરી દીધા છે, અને જે મસાલો વધ્યો છે એને આપણે ગ્રેવીમાં યુઝ કરીશું. હવે આપણે રીંગણને સ્ટીમ કરવાના છે. મેં એક સ્ટીમર લઈ લીધું છે આ રીતનું. તમે ચાહો તો કાણાવાળી થાળીમાં અથવા સ્ટીમરમાં કરી શકો છો. એક સફેદ કપડું અથવા કોઈ પણ કોટનનું કપડું મૂકવાનું, અને એના પર આપણે રીંગણ આ રીતે પાથરી દઈશું. હું એક આ રીતનું કોટનનું કપડું રાખતી હોઉં છું, જેને આપણે આ રીતે વાપરી શકીએ છીએ. હવે એને ઢાંકી દેવાનું છે બરાબર, અને ત્યારબાદ આપણે ગરમ પાણીમાં એને સ્ટીમ કરવાનું છે. તમે સીધા થાળીમાં અથવા આ રીતે સ્ટીમરની પ્લેટમાં પણ મૂકી શકો છો, પણ ઢાંકીને રાખવાથી એ જલ્દી થઈ જાય છે. જુઓ, પાણી ગરમ થઈ ગયું છે. એમાં આપણે એને 8 થી 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. જુઓ મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે, અને આપણે ચેક કરી લઈએ ચપ્પુથી. જુઓ, સરસ એકદમ રીંગણ બફાઈ ગયા છે. એને ઠંડા કરી લઈશું. હવે એક કઢાઈ લઈ લીધી છે, અને એમાં 3 મોટી ચમચી તેલ નાખીશું, અને તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી રાઈ નાખીશું. 1 સૂકું લાલ મરચું નાખીશું. 1 તજનો ટુકડો અને 1 તેજપત્તું નાખીશું, અને અડધી નાની ચમચી જીરું નાખીશું, અને 5 ચમચી હિંગ નાખીશું, અને વઘારને આપણે સરસ સાંતળી લઈશું. ખડા મસાલા નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને 2 મોટી ચમચી મેં અહીં લીલી ડુંગળીનો સફેદ ભાગ અને ગ્રીન ભાગ લીધો છે, એ નાખીને એને સાંતળી લેવાનું છે. ત્યારબાદ થોડા લીલા ધાણાના મેં અહીં દાંડી નાખી છે કટ કરીને, એ પણ નાખીશું. એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને ત્યારબાદ 1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું, અને એને પણ સાંતળી લઈશું. મરચુંને આ રીતે નાખવાથી એનો કલર ખૂબ જ સરસ આવે છે. 2 ટામેટાની મેં અહીં પ્યુરી કરી લીધી છે, કાચા ટામેટાની કરી છે, અને એને પણ આપણે નાખીશું.
મિક્સ કર્યા બાદ એમાં મસાલા કરી લઈએ. અડધી નાની ચમચી હળદર નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. અને મિક્સ કરીને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે. જુઓ મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેલ સરસ છૂટું પડવા લાગ્યું છે અને ગ્રેવી આપણી સરસ રંધાઈ ગઈ છે. હવે જે આપણે મસાલો બચાવીને રાખ્યો હતો એ પણ નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને ફરીથી એને ઢાંકી અને 1 મિનિટ માટે આપણે એને રાંધી લેવાનું છે. 1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. ફરીથી મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે 1 કપ ગરમ પાણી નાખવાનું છે. ધ્યાન રાખવાનું છે આ સ્ટેજ પર તમારે ગરમ પાણી નાખવાનું છે, તો એનો કલર પણ સારો આવશે ગ્રેવીનો અને સરસ જલ્દી કૂક પણ થઈ જશે. એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે એને રાંધી લેવાનું છે. જુઓ મિત્રો, 1 થી 1.5 મિનિટ થઈ ગઈ છે ને ગ્રેવી આપણી સરસ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો, અને થોડી ઘટ પણ થઈ ગઈ છે. હવે આપણે જે રીંગણ ઠંડા કરીને રાખ્યા છે એ નાખવાના છે. ધ્યાન રાખવાનું છે કે રીંગણ તમારા કમ્પ્લીટલી ઠંડા થઈ જવા જોઈએ, નહીં તો જો ગરમ હશે તો અંદર બધા છૂટા થઈ જશે. અને એને મિક્સ કરી લઈશું. મિક્સ કરીને ઢાંકીને આપણે 2 મિનિટ માટે એને રાંધી લેવાનું છે. આ શાક બનાવતી વખતે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે ને, ઘડી ઘડી ફેરવતું નહીં રહેવાનું, નહીં તો રીંગણ તૂટી જવાનો ડર રહેશે. અને ફેરવો ત્યારે આ રીતના તવેથા જેવો ચમચો લેવાનો. ગ્રેવી આપણી સરસ થઈ ગઈ છે. એમાં નાની ચમચી ગરમ મસાલો નાખીશું અને 1 મોટી ચમચી ગોળ નાખીશું. ગળ પણ તમે તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો અને એને મિક્સ કરી અને ફરીથી આપણે 1 મિનિટ માટે રાંધી લઈશું અને એને વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જઈશું. મિત્રો, તમે આ શાક બનાવશો ને ત્યારે ઘરમાં એટલી સરસ સુગંધ આવશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે. મને તો આ શાક ખૂબ જ ભાવતું હોય છે, હું કાયમ બનાવતી હોઉં છું. જુઓ, આપણે જોઈ લઈએ, શાક આપણું એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો. ગ્રેવી પણ થઈ છે. હજી ગરમ છે એટલે પાતળી લાગશે, ઠંડી થશે તો ઘટ થઈ જશે. લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ. જુઓ, જ્યારે હું સર્વ કરું છું ને ત્યારે જ એનું ટેક્સચર જુઓ અને એને ગ્રેવી જુઓ, એકદમ પરફેક્ટ બની છે અને રીંગણ પણ આખા રહ્યા છે, સહેજ પણ તૂટ્યા નથી અને મસાલો પણ અંદરનો એવો ને એવો જ રહ્યો છે અને સુગંધ અને ટેસ્ટ અને એનો કલર એકદમ સરસ લાગે છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું. મેં એની સાથે રોટલી સર્વ કરી છે અને સાથે મેં કાકડીને પણ સર્વ કરી છે. બપોરના ભાણામાં તમને આવું મળી જાય ને એકદમ સાત્વિક, તો ખાવાની મજા જ આવી જાય. ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તો મિત્રો, તૈયાર છે એકદમ ટેસ્ટી ભરેલા રીંગણનું વરાળિયું શાક. મિત્રો, માર્કેટમાં હમણાં ભરપૂર પ્રમાણમાં નાના રીંગણ મળી રહ્યા છે, તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. હું તમને ખાતરી આપું છું, તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો. જુઓ, મારી થાળી તો રેડી થઈ ગઈ છે અને મને તો જોઈને જ ખાવાનું મન થઈ છે અને એકદમ ભૂખ પણ લાગી છે. તો હું તો ખાવાનું ચાલુ કરું છું. તમે ક્યારે આ બનાવશો? તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ પડી તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમારું ધ્યાન રાખજો. આવજો.